આજે રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે બોટાદ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આજે રામનવમીનો પવિત્ર તહેવાર છે, ત્યારે ભગવાન શ્રી રામનો જન્મદિવસ હોવાથી આ જન્મદિવસની ઉજવણી આનંદ ઉલ્લાસના વાતાવરણ વચ્ચે બોટાદ શહેરમાં કરવામાં આવી હતી। બોટાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો દ્વારા બોટાદમાં મસ્તરામજી મંદિરથી ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા બોટાદના રાજમાર્ગો પર ફરી હતી। ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ કરવામાં આવ્યા હતા અને બહેનો દ્વારા તલવારબાજી પણ કરવામાં આવી હતી। ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં બોટાદના સાધુ સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તથા બજરંગ દળના કાર્યકરો અને બોટાદના દરેક સમાજના નાગરિકો જોડાયા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી। વિશેષમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બન્યા બાદ આ પહેલી શોભાયાત્રા હોવાથી આ શોભાયાત્રામાં હર્ષ ઉલ્લાસ અને આનંદના વાતાવરણ વચ્ચે નાગરિકો જોડાયા। જય શ્રી રામ। મારું નામ મોન્ટુભાઈ મારી છે અને પ્રખંડ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે। આજે રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી છે, શું કહેશો? રામનવમીની શોભાયાત્રા એટલે બોટાદમાં આમ તો 84 થી આજે 35મી શોભાયાત્રા છે અને હર્ષ ઉલ્લાસની સાથે આ શોભાયાત્રા નીકળે છે જે નગરમાં, અને એમાંય તે ખાસ કરીને આ રામ મંદિરનો ઉત્સવ પત્યા પછી આ પહેલી શોભાયાત્રા છે, એટલે તમામ સંતોને નાગરિકોને હર્ષ ઉલ્લાસ છે। અને આ શોભાયાત્રામાં સંતો છે, ગામના આગેવાનો છે, 18 વર્ણ સાથે છે, એટલે આ શોભાયાત્રા ભવ્ય અને દિવ્ય છે। આ શોભાયાત્રાનો ખાસ એક અમારે પહેલે જ છે કે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી આ ત્રણેય નગરમાં ફરે અને તમામ નગરજનોને એવા આશીર્વાદ આપે કે એમની સક્ષમ રહે અને આપણો હિન્દુ રાષ્ટ્ર જેમ બને એમ જલ્દી બને, એ જ અમારી પ્રાર્થના। જય શ્રી રામ। આપકા પરિચય સર? जय श्री राम। रशेश भाई रावल, विश्व हिंदू परिषद सामाजिक समरसता विभाग गुजरात क्षेत्र समरसता प्रमुख। आज रोज पूरे गुजरात में और पूरे देश के अंदर अयोध्या में रामलला के प्राण प्रतिष्ठा के बाद प्रथम शोभा यात्रा निकल रही है, तो इसी निमित्त आज बोटाद शहर सौराष्ट्र के अंदर भी, पूरे सौराष्ट्र में भी शोभा यात्रा निकल रही है। तो ये शोभा यात्रा मात्र शोभा यात्रा नहीं है, इसमें हिंदू समाज के सभी अंग, सभी ज्ञाति जाति के लोग, जो गुजरात में कहते हैं 18 वर्ण के लोग इसमें सम्मिलित हुए हैं। और इस शोभा यात्रा में सबसे बड़ी बात कि गुजरात की सुप्रसिद्ध वणकर समाज की गुरु गादी, अनुसूचित समाज की, उनके पूज्य संत, उन्होंने इस शोभा यात्रा को प्रस्थान करवाया है। तो हिंदू समाज के अंदर एकता समरसता का जो वातावरण है, भगवान राम ने भी निषाद राज को गले लगाया, सबरी के झूठे बेर खाए और संपूर्ण हिंदू समाज को, बंदर को, भालू को, सबको साथ में लेकर अपनी लड़ाई लड़ी। तो हम हिंदू समाज को भी अपनी लड़ाई हिंदू राष्ट्र घोषित करने के लिए सभी को मिलकर काम करना है। तो यही प्रेरणा के साथ आज पूरे देश के अंदर शोभा यात्रा निकल रही है। मैं भी आज बोटाद की शोभा यात्रा में सम्मिलित हुआ हूँ, ये मेरा सौभाग्य है। जय श्री राम।